નમસ્કાર, હું ઋષંગ ઠાકર કોમોડિટી કેપિટલમાં આપનું હાર્દિક સ્વાગત કરું છું. કોમોડિટી માર્કેટમાં હાલ કેવા રહેશે આજે એના વિશે વિગતે ચર્ચા કરીશું આપણે, પરંતુ સૌથી પહેલા નજર કરીએ હેડલાઇન્સ પર. ટ્રમ્પ અને નેતન્યાહુ વચ્ચે મતભેદો. ટ્રમ્પે કહ્યું કે ઈરાનના સૌથી વિશાળ ગેસ ફિલ્ડ પર ઇઝરાયલના હુમલાથી તેઓ સંમત નથી. ટ્રમ્પે ઇઝરાયલને કહ્યું કે ફરી આવો હુમલો ન કરતા. ઇઝરાયલે ટ્રમ્પની વાત માની. ઈરાનને રાહત આપવા અમેરિકા તૈયાર. અમેરિકા તરફથી ખૂબ જ મોટું નિવેદન. દરિયામાં ફસાયેલા ઇરાનિયન ઓઇલ પરથી પ્રતિબંધો હટાવવામાં આવી શકે છે. ઈરાનનું 14 કરોડ બેરલ ઓઇલ અટવાયું. રશિયા ફ્યુલ એક્સપોર્ટ પર નિયંત્રણો મૂકી શકે. દુનિયાના ઓઇલ માર્કેટમાં ફરી ખળભળાટ મચી શકે. રશિયાએ કહ્યું કે જો અમારા દેશમાં ફ્યુઅલની કિંમતો વધી જશે તો અમે કેટલાક ફ્યુઅલના એક્સપોર્ટ પર નિયંત્રણો મૂકીશે. જો રશિયા ખરેખર નિયંત્રણ મૂકશે તો આંતરરાષ્ટ્રીય કિંમતો પર અસરો થશે. મેટલ માર્કેટમાં તેજી, એનર્જીમાં મંદી. સોનામાં 1.90% વધારો, જ્યારે સિલ્વરમાં 2.71% વધારો. બેઝ મેટલ્સમાં પણ મજબૂતી જોવા મળી. બીજી તરફ ક્રૂડ અને નેચરલ ગેસની કિંમતોમાં ઘટાડો જોવા મળ્યો. ડોનાલ્ડ ટ્રમ્પ સાહેબ અત્યારે યુદ્ધને સમેટવા માટે આતુર થયા છે, એન્ડ ગેમ માટે આતુર થયા છે. એક પછી એક એવા સંકેતો આપી રહ્યા છે કે તેઓ યુદ્ધ પૂરું કરવા માગે છે, પરંતુ તેઓ ભૂલી ગયા છે કે આ કંઈ ટેરિફ સર્કસ નથી કે તેઓ ઈચ્છે ત્યારે ઓન અને ઓફ કરી શકે. તેઓ ઈચ્છે ત્યારે 50%, 25%, 18% લાદી શકે. આ તો યુદ્ધ છે અને એમાં પરિસ્થિતિ એમના હાથમાં નથી. એટલે આવી સ્થિતિમાં તેઓ પહેલાં અક્કડ બતાવતા હતા, પરંતુ હવે તેઓ ઝૂકવા માટે તૈયાર થઈ ગયા છે. તેમણે ઇઝરાયલને કહી દીધું છે કે તમે ફરી ઈરાનના એનર્જી ઇન્ફ્રાસ્ટ્રક્ચર પર હુમલો ન કરતા. બીજી તરફ ઈરાનનો ગુસ્સો શાંત પાડવા માટે તેમણે એમ પણ કહી દીધું છે કે અમે કંઈ ઈરાનમાં સુરક્ષા દળોને ઉતારીશું નહીં, એટલે ગ્રાઉન્ડ પર અમે બેટલ નહીં લડીએ, હવામાં અને જળ પર હુમલો કરીશું. આ રીતે ટ્રમ્પે જે સંકેતો આપે છે કે અમે યુદ્ધ પૂરું કરવા માટે આતુર છીએ, તો એની સીધી અસર ક્રૂડની કિંમતો પર પડી છે. ક્રૂડ અને નેચરલ ગેસ બંનેની કિંમતોમાં ઘટાડો આવ્યો છે. બીજી તરફ બુલિયન અને બેઝ મેટલ્સમાં અત્યારે તેજી જોવા મળી રહી છે. ગોલ્ડ, સિલ્વર, કોપર, ઝિંક, લેડ, એલ્યુમિનિયમ તમામની કિંમતોમાં અત્યારે વધારો જોવા મળ્યો છે. આ બધા વચ્ચે આપણે ભારતીય રૂપિયો ખરેખર આપણા માટે ચિંતાનું કારણ છે, કેમ કે અત્યારે 93.13 પર પહોંચી ચૂક્યો છે આપણે ભારતીય રૂપિયો. ક્રૂડની કિંમતોમાં ઘટાડો થયો છે, એમ છતાં પણ ભારતીય રૂપિયો ગગડી રહ્યો છે. તો એનું કારણ આપણે સમજીશું. આપણી સાથે માર્કેટ એક્સપર્ટ દીપેનભાઈ શાહ જોડા છે. દીપેનભાઈ, આપનું હાર્દિક સ્વાગત છે. જી ગુડ મોર્નિંગ. સૌપ્રથમ ડિસ્ક્લેમર, મારું નામ આર્ય દીપેન શાહ છે અને हमारी डिटेल्स बधी वेबसाइट पर हमारी www.sevon.com પર મોજૂદ છે. તો આપ તેને પ્લીઝ સેબીના ડિસ્ક્લેમર્સ અને બધી ડિટેલ્સ વાંચી લેજો. દીપેનભાઈ, આપણે ભારતીય રૂપિયો હજી ગગડો છે, 93.13 પર પહોંચી ચૂક્યો છે. આમ તણાવ ઘટે એવા સંકેતો મળે છે. ક્રૂડની કિંમતોમાં પણ ઘટાડો જોવા મળે છે, પણ એની ભારતીય રૂપિયા પર કંઈ અસર નથી થઈ. એનું કારણ શું છે? જી બેસિકલી અગર આપ જોશો તો અત્યારે આપણે જોયું છે કે તણાવ ઘટશે તો બી ડોલર થોડો પોઝિટિવ લાગે છે. એની સાથે સાથે જે ફેડરલ રિઝર્વનું સ્ટેટમેન્ટ આવ્યું છે એના હિસાબે બી આપણે જોયું છે કે ડોલરની અંદર સ્ટ્રેન્થ આવી છે. અને એના જ હિસાબે આપણે જોયું છે કે ખાલી ઇન્ડિયન રૂપી નહીં બટ વર્લ્ડ ઓવર બધી જ કરન્સી ડોલર સામે નબળી થઈ છે અને ટ્રેજેક્ટરી થોડી ઇન્ટેક્ટ જ રહે એવું લાગે છે. અગર આપ જોશો તો આપણે દર્શક મિત્રોને 92.5થી ડોલરની અંદર બાય કરવાની સલાહ આપી હતી, બીકોઝ એક્સપેક્ટેશન એ જ હતું કે ડોલરની અંદર આપણને આગળ જઈને તેજી જોવા મળશે. વાત કરીએ તો અત્યારે એમાં તેજી જોવા મળે છે. લગભગ 1.90%નો ઉછાળા સાથે 1,47,689નું લેવલ છે. ગુરુવારે 1,44,954 પર બંધ થયું. આ વીકમાં સડન 4 સેશનથી આપણે ઘટાડો જોયો છે. ગુરુવારે તો 5.27%નો ઘટાડો જોયો હતો. હવે દીપેનભાઈ, આ સ્તરેથી આપણને અપર સાઈડ જોવા મળશે. જે ડિફિકલ્ટ લાગે છે. અગેન ગોલ્ડ અને સિલ્વરનો આપ રિકલેક્ટ કરશો તો ગયા અઠવાડિયેની છેલ્લા
3 અઠવાડિયાથી આપણે દર્શક મિત્રોને જણાવતા આવ્યા છે કે થોડું આપણને નરમી જ લાગે છે પ્રાઇઝીસ પર, અને પ્રાઇઝીસની અંદર પ્રોફિટ બુકિંગ જોવા મળી શકે છે. તો ઓલરેડી પ્રાઇઝીસ તમે જેમ જણાવ્યું એમ ખાસા નીચે આવી ગયા છે. હવે કેમ કે વીકેન્ડ છે, ફ્રાઇડેનો સેશન છે, તો થોડી શોર્ટ કવરિંગ રેલી આવી શકે છે, બીકોઝ જે આખા અઠવાડિયાનું પ્રોફિટ બુક્સ હોય એ થોડી પોતાની પોઝિશન પર પ્રોફિટ લઈને પોતાની પોઝિશનને અનવાઇન્ડ કરશે. બટ અમારું માનવું એવું છે કે ટ્રેજેક્ટરી હજી બી ઇન્ટેક્ટ છે અંડર જવાની, અને અગર 140 138 બ્રેક થાય છે ગોલ્ડની અંદર, તો આગળ જઈને હજી નરમી આપણને જોવા મળી શકે છે. માની લે કે આ વીકેન્ડમાં કોઈ મોટા સમાચાર આવે છે કે તણાવ ઘટે એવા વધુ, તો એની નેક્સ્ટ વીક પર કેવી અસર પડશે સોનાની કિંમત પર? જે ડિપેન્ડ કરે છે કે શું ટાઈપના સમાચાર આવે છે, બીકોઝ અગેન ડોનાલ્ડ ટ્રમ્પ સાહેબની વાતોને વી હેવ ટુ ટેક ઇટ વિથ અ પિંચ ઓફ સોલ્ટ, બીકોઝ આમ રિકન્સિલરેશન વાત કરે છે અને પછી એમ કહે છે કે અમે હજી સુધી સૌથી મોટો હુમલો કરશું ઈરાન ઉપર. એટલે યુ નેવર નો વોટ ડિસિઝન્સ આર ટેકન, અને બેક ચેનલ ટોક શું ચાલે છે. ડેફિનેટલી અગર સમજો કે કોઈ યુદ્ધ વિરામના સંકેતો એની કોઈ અનાઉન્સમેન્ટ આવે છે, તો ઇક્વિટી માર્કેટ્સમાં તેજી અને ગોલ્ડ અને સિલ્વરમાં તમને થોડી નરમી જોવા મળી શકે છે. હવે સિલ્વરની વાત કરીએ તો અત્યારે એમાં 2.71% વધારો છે. 2,37,721નું લેવલ અત્યારે જોવા મળ્યું છે. ગુરુવારે 231,460 પર બંધ થયો હતો. સોમવારે વધારો અને પછી સળંગ 3 સેશનથી ઘટાડો જોવા મળ્યો છે. સિલ્વરમાં કેવું આઉટલુક લાગે છે તમને? સિલ્વર બી અગેન કાલે લગભગ 17-18 હજાર પોઈન્ટ ડાઉન હતું એક જ સિંગલ સેશનમાં, તો એ ક્લિયરલી ઇન્ડિકેશન છે કે થોડી નરમી જ છે પ્રાઇસીસ પર. સ્ટ્રોંગ સપોર્ટ છે 225ની આસપાસ, બટ અગર એ બ્રેક થાય છે તો આઈ થિંક આગળ જઈને 180ના લેવલ જે આપણે એક્સપેક્ટ કરીએ છીએ ઇન ધ મીડિયમ ટર્મ, એ તમને જોવા મળી શકે છે. ગોલ્ડ અને સિલ્વર ઇટીએફની વાત કરીએ તો એમાં પણ ખાસો એવો ઘટાડો છે. એસબીઆઈ ગોલ્ડ ઇટીએફ, એચડીએફસી ગોલ્ડ ઇટીએફ, નિપ્પોન ઇટીએફ, આઈસીઆઈસીઆઈ પ્રુડન્સ, એ બધામાં લગભગ 3 થી 5% ઘટાડો આવ્યો છે. એની સરખામણીમાં સિલ્વર ઇટીએફમાં તો વધુ ઘટાડો આવ્યો છે, લગભગ 5 થી 8% ઘટાડો જોવા મળ્યો છે. તો આવા સમયે ગોલ્ડ અને સિલ્વર ઇટીએફમાં કેવું રોકાણકારોએ અપનાવવું જોઈએ? થોડું વેટ કરવું જોઈએ. જેમ મેં કીધું એમ કે થોડા પ્રાઇસ નીચે લાગે છે, તો તમારી એસઆઈપી અગર ચાલુ હોય તો ડેફિનેટલી એસઆઈપી ને કન્ટિન્યુ કરો, બીકોઝ ત્યાં આપણું નફો નુકસાન એનું એક એવરેજ કોસ્ટિંગની એમ હોય છે, અને એની સાથે સાથે ઇન્વેસ્ટમેન્ટનો એમ હોય છે. બાકી અગર આપ ઓપોર્ચ્યુનિટી ગોતતા હોય ખરીદારી કરવાની, તો થોડું હજી નીચે આપણને ઓપોર્ચ્યુનિટી મળી શકે છે. એક્સપેક્ટેડ છે ઇટીએફની અંદર પ્રોફિટ બુકિંગ, બીકોઝ ઓલરેડી ઘણા લોકોના પ્રાઇસીસ ડબલ થઈ ગયા હશે. પ્રોફિટ બુકિંગ તો ડબલ પ્રાઇસીસ પર ડેફિનેટલી પ્રોફિટ બુકિંગ આપણને જોવા મળે, જે એવિડન્ટ છે ઇન ધ ટર્મ્સ ઓફ ફોલ ઇન ધ ETF સબસ્ક્રિપ્શન્સ. તો આઈ થિંક એ બરાબર છે કે 5-8% ઘટાડો છે, બીકોઝ પ્રોફિટ બુકિંગ માર્કેટમાં અંદર આવી શકે છે આફ્ટર ધ પ્રાઇસીસ આર ડબલ્ડ અપ ઓન 1 to 2 year સ્કેલ. આપણે આ સ્તરે આપણે સેન્ટ્રલ બેન્કો દ્વારા સતત ખરીદી કરવામાં આવી રહી છે કે નહીં ગોલ્ડમાં? ડિફિકલ્ટ લાગે છે અત્યારે, બીકોઝ આઈ થિંક સેન્ટ્રલ બેન્ક્સ આર ટુ બિઝી વિથ ધ વોર. એ પોતાના અત્યારે એનર્જી નીડ્સ ઉપર વધારે કોન્સન્ટ્રેટેડ હશે. તો મને નથી લાગતું કે અત્યારે પ્રેશિયસ મેટલ્સની અંદર ખાસ કરીને પોતાના બાઇંગ કરીને પોતાનું કેપિટલ રિઝર્વ હમણાં બ્લોક કરશે. ઇનફેક્ટ મારું માનવું તો એવું છે કે હમણાં કેપિટલ રિઝર્વ જે છે એને યુઝ કરીને થોડું એનર્જી કન્વર્ઝન ને એનર્જીને સ્ટોર કરવામાં સેન્ટ્રલ બેન્ક્સનું વધારે ફોકસ હોઈ શકે છે. બિલકુલ. અત્યારે વધુ ફોકસ અત્યારે એનર્જી પર જ છે, કેમ કે એનર્જી રહેશે તો કંઈ ગ્રોથ થઈ શકશે એના વિશે જ. એટલે ક્રૂડ અને નેચરલ ગેસમાં કિંમતો કેવી રહેવાની છે, તો એના વિશે વિગતે ચર્ચા કરીશું, પરંતુ અત્યારે સમય છે એક નાનકડા બ્રેકનો. બ્રેક બાદ આપનું સ્વાગત છે. અત્યારે ક્રૂડ ઓઇલની કિંમતો ઘટતા જ આખી દુનિયાએ કદાચ રાહતનો શ્વાસ લીધો હશે. બીજી તરફ અમેરિકામાં ડોનાલ્ડ ટ્રમ્પ સાહેબને પણ રાહતની લાગણી થઈ હશે, કારણ કે એમણે એક પછી એક એવા સંકેતો આપ્યા, એની સીધી અસર ક્રૂડ ઓઇલની કિંમતો પર થઈ છે. 3 એમણે સંકેતો આપ્યા. સૌથી પહેલાં એમણે એમ કીધું કે જે દરિયામાં ફસાયેલા ઈરાનનું ઓઇલના ટેન્કરો છે, તો એના પરથી પ્રતિબંધો હટાવી શકે છે. તો આ એક બહુ જ મોટો સંકેત છે, કેમ કે ઈરાનના ઓઇલ પર પ્રતિબંધો હટાવવામાં આવે જે દસકાઓથી નથી થયું, એ હવે થઈ શકે છે, એવો સંકેત અમેરિકા તરફથી આપવામાં આવ્યો છે. બીજો સંકેત એ આપવામાં આવ્યો કે અમેરિકા એના સુરક્ષા દળોને ઈરાનની ધરતી પર નહીં ઉતારે, એટલે જમીન પર બેટલ નહીં થાય, એક મોટો સંકેત છે. અને બીજી તરફ ત્રીજો સંકેત એ છે કે
અમેરિકાએ ઇઝરાયલને કીધું છે કે તમે ઈરાનના એનર્જી ઇન્ફ્રાસ્ટ્રક્ચર પર હુમલો ન કરતા. તો આ ત્રણેય સંકેતને દિપેનભાઈ તમે કેવી રીતે જુઓ છો? તર એક વસ્તુ સમજવાની જરૂર છે કે ઈરાનના જે એનર્જી ફિલ્ડ છે એની ઉપર હુમલો ન કરવાનું કારણ એ છે બીકોઝ ઈરાન એની સામે જે નિયરિંગ નેબરિંગ કન્ટ્રીઝ હતી જે અમેરિકાના હિમાયતી છે એ લોકોના મોટા મોટા એનર્જી ફિલ્ડ ઉપર હુમલો કરતા હતા. એટલે ઇટ ઇઝ આઉટ ઓફ કમ્પલ્શન રાધર દેન ચોઇસ કે આવા ઇન્સ્ટ્રક્શન્સ આપવામાં આવ્યો છે એ મારું માનવું છે. સેકન્ડ વસ્તુ એ છે કે ઇટ વોઝ ઓલવેઝ નોન કે અમેરિકા પોતાના બૂટ્સ ઓન ધ ગ્રાઉન્ડ નહીં ઉતારે, પોતાના ફિઝિકલ સોલ્જર્સની હાજરી નહીં કરે બીકોઝ અગર ત્યારે જે યુદ્ધપાત થાત અને જે બોડી બેગ્સ આવત યુએસની અંદર તો ડોનાલ્ડ ટ્રમ્પ સાહેબને બી આન્સર કરવાનું ડિફિકલ્ટ પડે. એટલે દેટ વોઝ ઓલ્સો અન એક્સપેક્ટેડ લાઇન્સ. એની સાથે જે પ્રાઇઝીસની વાત કરીએ તો ક્રૂડ ઓઇલના પ્રાઇઝીસ ઓલરેડી ઘણા વધી ગયા હતા, તો એવું એક્સપેક્ટેશન હતું કે આ પ્રાઇઝીસ પરથી થોડું આપણને કૂલ ઓફ યા પ્રોફિટ બુકિંગ જોવા મળે. બટ હજી બી ટ્રેજેક્ટરી ઇન્ટેક્ટ છે તેજીનો, તો કોઈ શોર્ટ સેલિંગની સલાહ નથી. બટ અગેન ઓપોર્ચ્યુનિટી ગોતવી જોઈએ ખરીદારી કરવાની whenever the profit booking ends અને ફરીથી મોમેન્ટમ તેજીની તરફ મૂવ થાય ત્યારે. બિલકુલ. હવે નેક્સ્ટ વીકમાં આપણને કઈ રેન્જ જોવા મળી શકે ક્રૂડમાં? ડિફિકલ્ટ છે. મંડે માર્કેટ ઓપન થાય ત્યારે જણાવવું વધારે બેટર રહેશે બીકોઝ અગેન ડોનાલ્ડ ટ્રમ્પ સાહેબની એક આદત જેવું છે કે સન્ડેના દિવસે યા સન્ડે ઇવનિંગના દિવસે એ પોતાનું ટ્વીટ્સ યા પોતાની અનાઉન્સમેન્ટ કરે. તો આઈ થિંક સેટરડે સન્ડે આપણે જોઈએ કે શું અનાઉન્સમેન્ટ થાય છે ને એના પછી જ આપણે મંડેના માર્કેટ ઓપન પછી નવી ટ્રેજેક્ટરી શું હોઈ શકે છે એ જણાવી શકીએ. એક રશિયા તરફથી એક સ્ટેટમેન્ટ આપવામાં આવ્યું છે કે અમે જો ફ્યુલ છે એને એક્સપોર્ટ પર કંઈક અંશે નિયંત્રણો મૂકીશું કારણ કે અમારા ત્યાં ફ્યુલની કિંમતો વધી શકે છે. તો આ જે રશિયા તરફથી આ નિવેદન આપવામાં આવ્યું છે એને તમે કઈ રીતે જુઓ છો? બહુ લિમિટેડ ઇમ્પેક્ટ લાગે છે બીકોઝ ઓલરેડી તમે જોશો તો જે કતારની તરફથી ગેસની સપ્લાય હતી એ કમ્પ્લીટલી સ્ટોપ કરવામાં આવી છે. કાલના હમલા પછી એનર્જીમાં ઘણા કન્ટ્રીઝે પોતાનું ઓઇલ સપ્લાય બી બંધ કરી દીધું છે. તો એ બેસિકલી ખાલી એ જ વસ્તુ ડરાવવા માટે છે, એક જીઓ પોલિટિકલ ઇમ્પેક્ટ માટે સ્ટેટમેન્ટ છે કે હવે અરબ દેશો અગર ઓઇલની સપ્લાય બંધ કરે છે તો એના પછી રશિયા જ મેઇન તમારો સપ્લાયર બની જાય છે એનર્જી માટે. તો રશિયા સાથે સીધા ચાલો ને તો રશિયા બી પોતાની સપ્લાય બંધ કરશે તો યુરોપ પછી આપણી કન્ટ્રીઝ ચાઇના એ બધાને બહુ તકલીફ આવી શકે છે. તો બેટર છે કે રશિયાની સાથે તમે કોઓપરેશન ચાલો. બિલકુલ. અત્યારે આખી દુનિયાનું ધ્યાન એ છે કે હોર્મુઝ સ્ટેટને ફરીથી ઓપન કરાવવું અને હવે તો કેટલાક દેશો આગળ પણ આવ્યા છે કે જોઈન્ટ સ્ટેટમેન્ટ પણ આવ્યું છે ફ્રાન્સ, બ્રિટન એ બધા કે અમે સુરક્ષા પૂરી પાડવા માટે તૈયાર છે. તો હોર્મુઝ સ્ટેટનો વિકલ્પ તૈયાર કરવા માટે હવે દુનિયા વિચાર કરશે કેમ કે ક્રૂડ ઓઇલની કિંમતોમાં એ બ્લોક થઈ જાય છે, જબરદસ્ત વધારો થાય છે. જે ડેફિનેટલી વિચારો થશે. નવા સાતગાંઠો તમને જોવા મળશે, નવા બાયર સેલર ઇક્વેશન્સ એસ્ટાબ્લિશ થશે. એની સાથે સાથે હોર્મુઝ સ્ટ્રીટ ઉપરથી ઈરાન પોતાનું હવે કેવી રીતે એક ઇન્કમ કરવાની કોશિશ કરશે પોતાના કન્ટ્રીને ઉપર લાવવા માટે યા રીબિલ્ડ કરવા માટે બીકોઝ ઈરાને બી અગર આપણી ભાષામાં કહીએ તો લોહી ચાખી લીધું છે, ટેસ્ટ બ્લડ કરી લીધું છે કે હોર્મુઝ સ્ટ્રીટમાંથી લોકોને અગર બંધ કરો તો લોકોને એનર્જીમાં કેટલી તકલીફ આવી શકે છે. તો આઈ થિંક એટ ધ કોસ્ટ ઓફ મની પીપલ વુડ યુઝ ધ ટ્રાન્સપોર્ટ રૂટ બટ એનો ફાયદો ઈરાન બી લેવાની કોશિશ કરશે. નેચરલ ગેસની વાત કરીએ તો અત્યારે એમાં 1.26% ઘટાડો છે, 290.80નું લેવલ અત્યારે આપણે જોઈ રહ્યા છે. ગુરુવારે 295.50 પર બંધ થયો હતો અને આ વીકમાં માત્ર સોમવારે ઘટાડો થયો. સળંગ 3 સેશનથી ભાવ વધ્યા છે. બે વસ્તુ છે, એક તો એનર્જી ઇન્ફોર્મેશન એડમિનિસ્ટ્રેશન તરફથી ડેટા આવ્યો છે કે સ્ટોરેજમાં 35 અબજ ક્યુબિક ફીટનો વધારો થયો છે. બીજી તરફ મિડલ ઇસ્ટમાંથી સપ્લાય ખોરવાયો છે. તો આ બંને સંકેતોને કેવી અસર આજે જોવા મળશે? જી આજના દિવસનું તો નેચરલ ગેસની સિઝન નથી એટલે વોલેટિલિટી તમને લિમિટેડ જોવા મળશે. બટ એક વસ્તુ જોવા જેવી છે કે એટલા સ્ટ્રોંગ સંકેતો અને એટલા સ્ટ્રોંગ ન્યૂઝ પછી બી નેચરલ ગેસ અત્યારે 290-300ના રેન્જની અંદર જ છે. એટલે ક્લિયર ઇન્ડિકેશન છે કે પ્રાઇસીસની અંદર અત્યારે ખાલી સપોર્ટ મળ્યો છે, કોઈ નવો એક્સપેન્શન યા તેજીનો માહોલ બિલ્ટઅપ નથી થયો બીકોઝ એની સિઝન બી નથી. તો આઈ થિંક અત્યારે નેચરલ ગેસની ખપત બી ઓછી છે. તો અગર સપ્લાય ઓછી થાય છે તો એક્સેપ્ટ ફોર ફ્યુ કન્ટ્રીઝ એટલો કોઈ અસર એમની અંદર નહીં પડે. એના હિસાબે આપણે જોયું છે કે પ્રાઇસીસ પર સાઇડવેઝ કન્સલ્ટેશન છે. બટ 275 સ્ટ્રોંગ સપોર્ટ છે. અગર 275ની આસપાસ મળે છે તો ટ્રેડિંગ ઓપોર્ચ્યુનિટી માટે નેચરલ ગેસ મિનીની અંદર બાય કરીને આપણે ચાલી શકીએ.
બેઝ મેટલ્સની વાત કરીએ તો એલ્યુમિનિયમમાં સારી એવી તેજી છે, 1.33% ઉછાળો છે, કોપરમાં 0.78%, ઝીંકમાં 0.39% અને લેડમાં 0.19%નો વધારો છે. આ વીકમાં કોપરમાં સળંગ 4 સેશનથી ઘટાડો જોવા મળ્યો છે. એલ્યુમિનિયમમાં કંઈક અંશે સારી સ્થિતિ છે, બુધવારે ભાવ વધારો જોવા મળ્યો હતો. ઝીંકમાં પણ સળંગ 4 સેશનથી ઘટાડો જોવા મળ્યો છે. તો ઓવરઓલ એક બાજુ યુદ્ધ છે, ઇન્ડસ્ટ્રીયલ ડિમાન્ડ છે, અને બીજી તરફ ચીનમાં પણ કંઈક અંશે આર્થિક સુસ્તીના સંકેતો છે. તો એના લીધે બેઝ મેટલ્સમાં કેવું આઉટલુક રહેશે? જી, અગર ટેકનિકલી વાત કરીએ તો અગેન બેઝ મેટલ્સ થોડા નરમી તરફ જ લાગે છે. કોપરની વાત કરીએ તો લાગે છે કે કોપર 1050 1080 સુધી આવી શકે છે. તો ઓન ધ મીડિયમ ટર્મ સ્કેલ તમને નરમી જોવા મળી શકે છે. એલ્યુમિનિયમ અને ઝિંકની અંદર સારી તેજી આવી ગઈ હતી, તો એની અંદર બી આપણને આગળ જતા થોડું પ્રોફિટ બુકિંગ જોવા મળશે. તો હમણાં કોઈ અગ્રેસિવ બાઇંગ કરવાનું અવોઇડ કરવું જોઈએ અને વેટ એન્ડ વોચની રણનીતિ પર આવવું જોઈએ. બીજી ઘણી ટ્રેન્ડિંગ કોમોડિટીઝ અવેલેબલ છે, તો એની અંદર ઇન્વેસ્ટમેન્ટ કરીને ચાલો. આ બધી જ કોમોડિટી બેઝ મેટલ પેકની અંદર થોડી નરમી જ આપણને આગળ જઈને જોવા મળી શકે. બિલકુલ. આજના દિવસે ઇન્ટ્રાડે ટ્રેડિંગ માટે કઈ એક કોમોડિટી પર ખાસ ફોકસ કરવું જોઈએ? જે ઇન્ટરડે થોડું ડિફિકલ્ટ લાગે છે, કેવું બીકોઝ ઓલરેડી આપણને ગેપ અપ ગેપ ડાઉન જોવા મળી ગયું છે. બટ અગેન સ્ટીલ અગર ઓપોર્ચ્યુનિટી મળે તો નેચરલ ગેસ યા ક્રૂડ ઓઇલના બાય કરવાની તરફ ઓપોર્ચ્યુનિટી ગોતવી જોઈએ. બિલકુલ. દીપેનભાઈ, આપનો ખૂબ ખૂબ આભાર. આપે ખૂબ મહત્વની જાણકારી આપી, એ બદલ ખૂબ ખૂબ આભાર. અને આપના તરફથી સ્ટાન્ડર્ડ ડિસ્ક્લેમર. માર્કેટની બધી રિલેટેડ એક્ટિવિટીઝમાં અમારો અને મારી ફેમિલીનો ઇન્ટરેસ્ટ હોઈ શકે છે. એની સાથે સાથે અમારો ડિસ્ક્લેમર્સ ડિટેલ્સ બધું જ અમારી વેબસાઇટ www.shrevan.com પર છે. તો પ્લીઝ આપ જઈને રેફર કરીને એના પછી જ આ કન્ટેન્ટને કન્ઝ્યુમ કરવા વિનંતી છે. અને ઇન્વેસ્ટમેન્ટ કરવા પહેલા પોતાના ઇન્વેસ્ટમેન્ટ એડવાઇઝરની સલાહ જરૂર લેજો. થેન્ક યુ. જી, આપનો ખૂબ ખૂબ આભાર. હવે ભાવ પર એક નજર કરીએ તો અત્યારે ગોલ્ડમાં 1.92%નો ઉછાળો છે, 1,47,733નું અત્યારે લેવલ જોવા મળી રહ્યું છે. અત્યારે આ સ્તરે આપણે ભાવ વધી ગયા છે, કારણ કે તણાવ ઘટવાના સંકેતો મળી રહ્યા છે. આમ છતાં પણ આ સ્તરે પ્રોફિટ બુકિંગ આવી શકે છે, એટલા માટે સંભાળીને રોકાણ કરવું છે. એવી જ સ્થિતિ સિલ્વરમાં પણ છે કે જ્યાં 2.55%નો ઉછાળો છે, 2,37,377નું સ્તર આપણે અત્યારે જોઈ રહ્યા છે. ઓવરઓલ અહીં પણ એક પ્રોફિટ બુકિંગની સંભાવનાને પણ આપણે જોવું જોઈએ. ક્રૂડ ઓઇલમાં અત્યારે ઘટાડાની સ્થિતિ છે, 2%નો ઘટાડો છે, 8,818નું લેવલ છે. જો આગામી 2 દિવસમાં ટ્રમ્પ સાહેબ તરફથી કંઈ પણ સંકેત આવે છે કે યુદ્ધ સમાપ્ત કરવાની દિશામાં જો કોશિશ સફળ થશે તો સીધી અસર ક્રૂડ ઓઇલની કિંમતો પર પડશે. ને બિલકુલ અત્યારે એમ લાગી રહ્યું છે કે ઈરાનનું યુદ્ધ સમાપ્ત કરવા માટે અમેરિકા તરફથી પૂરજોશથી કોશિશ કરવામાં આવી રહી છે. એક તરફ ઈરાન અને ઇઝરાયલ બંને આ યુદ્ધને લાંબુ ખેંચવા માગે છે, ને હવે ટ્રમ્પ સાહેબ આક્રમણ થઈ ગયા છે કે ઈરાનને એક બિલકુલ દીપનભાઈ આપણે કીધું એમ કે લોહી ચાકી ગયું છે કે હવે ક્રૂડ ઓઇલની કિંમતો વધે એમ ટ્રમ્પ સાહેબનું બ્લડ પ્રેશર પણ વધે છે. તો હવે આ સ્તરે જે ક્રૂડ ઓઇલની કિંમતો આટલી વધી ગઈ છે, તો એ જોતાં એમ લાગી રહ્યું છે કે આગામી 2 દિવસમાં વીકેન્ડમાં ટ્રમ્પ સાહેબ તરફથી અમેરિકા તરફથી યુદ્ધ વિરામની દિશામાં બહુ જ મોટા પગલાં લેવામાં આવી શકે છે. તો એવી સ્થિતિમાં સીધી અસર ક્રૂડ ઓઇલની કિંમતો પર પડી શકે છે. એટલા માટે જ આગામી સમયમાં આગામી વીકમાં બહુ જ ઘટાડો જોવા મળે એવી એક સંભાવના છે, એને અત્યારે નકારી ન શકાય. એવી રીતે નેચરલ ગેસમાં પણ ખૂબ જ સંભાળીને રોકાણ કરવાની સલાહ છે, જ્યાં 1%નો અત્યારે ઘટાડો જોવા મળે છે, 291.30નું લેવલ જોવા મળી રહ્યું છે. બેઝ મેટલ્સની વાત કરીએ તો અત્યારે એમાં ઉછાળો છે એલ્યુમિનિયમમાં એક મહત્વનું ફેક્ટર એ છે કે આ 1.32%નો ઉછાળો છે, 334.80નું લેવલ છે. તો એલ્યુમિનિયમમાં 9% સપ્લાય છે મિડલ ઇસ્ટથી થાય છે, અને અત્યારે ત્યાં સપ્લાય ખોરવાઈ ગયો છે, એના લીધે આ પ્રાઇસ વધી ગયા છે. હવે જેવો આ તણાવ ઘટશે તો એની પણ અસર એલ્યુમિનિયમની કિંમતો પર પડશે. તો એ બીજી તરફ કોપર ઝીંકની વાત કરીએ તો ત્યાં કંઈક અંશે પણ વોલેટિલિટી જોવા મળી શકે છે, કેમ કે આર્થિક સુસ્તીના સંકેતો એ આપણી પાસે લંડન મેટલ એક્સચેન્જમાં ઇન્વેન્ટરીઝમાં પણ કોપર એવું સારું એવું સ્ટોરેજ સ્ટોક પાઇલ વધારે છે, તો એની પણ અસર જોવા મળી શકે છે. ઓવરઓલ બેઝ મેટલ્સમાં પણ વોલેટિલિટી જોવા મળી શકે છે. આ રહી વાત
નોન એગ્રી કોમોડિટીસની ખૂબ જ સંભાળીને રોકાણ કરવાની અત્યારે જરૂર છે, કેમ કે બહુ જ વોલેટાઇલ સિચ્યુએશન છે જીઓપોલિટિકલ અને ફાઇનાન્શિયલ માર્કેટ બંનેમાં. હવે વાત એગ્રી કોમોડિટીસની કરવા માટે આપની સાથે જોડાશે ધવલ પટેલ અને હાર્દિક ત્રિવેદી. મને રજા આપશો. નમસ્કાર.